જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ઘણા દિવસ પછી મારા ફરી નવા વ્લોગમાં રેડી. તો અત્યારે આપણે છે ને નાય તૈયાર થઈ ગયા. અત્યારે 7:30 વાગે હર્યા અને આપણે છે ને બાકી ત્યાં જીરામાં અત્યારે ઊભા હતા ચેક કરવા. પણ જીરું યાર થોડુંક આમ તમને બગડી ગયું નહીં લાગતું? હાલ્યો આવી તો બગડી ગયું, ફલ બગડી ગયું. બાકી આપણે છે ને ઘણા દિવસ પછી આપણે ચાલુ કરી રહ્યા. બાકી આપણે છે ને આજ જવાનું છે રાપર, કારણ કે સહદેવને મારા ભાઈને એને પરીક્ષા છે અને લગભગ ત્રીજું પેપર છે. તો પહેલા પેપરમાં આપણે ગયા હતા ભેગા, પણ ત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો પણ ભાઈબંધના મોબાઈલમાં મતલબ આપણે ઉતાર્યો હતો. પણ એમ એવું થયું ને એને થોડુંક આમ એડકેમાં આપણે શૂટિંગ કર્યું હતું. આમાં એડકે સપોર્ટ નથી કરતો એટલે એ વ્લોગ તો આપણે નાખી ના ગયા. અને ત્યારે આપણે કંઈક ચેલેન્જ કાંક કર્યો હતો એવો કે સબસ્ક્રાઈબ લેવા નહોતા. તો ઘણા ભાઈને વિડીયો આપણે બનાવ્યા હતા તો એમણે સબસ્ક્રાઈબ પણ કર્યો હતો, પણ આપણે વિડીયો નાખી ના ગયા. એટલે સોરી ભાઈ, એટલે બાકી સબસ્ક્રાઈબ કરી એના માટે ધન્યવાદ. આ વ્લોગ આપણે નાખી રહ્યા, પણ જેને આપણે સબસ્ક્રાઈબ કર્યા છે એના માટે આભાર. રેડી. તો આ જાણે સબસ્ક્રાઈબ કરેલા તમે. બાકી અહીંયા છે ને આપણે લહણ વાયા રેડી, અને ઉ બાજુ છે ચણ્યા, અને આ બાજુ ઘણું શાક બકાલું રેડી. હવે થોડો શાક તો થોડો તૈયાર થઈ ગયા ને આપણે નીકળી જઈએ સીધા રાપર કિનારે બહથી બોલાવતા. મિત્રો તો અહીંયા છે ને પેટ્રોલ આવી ગયું ને આપણે થોડો પેટ્રોલ ઠપકાર નાખી, કારણ કે અડધે નરીએ વસો આટલો હજી પેટ્રોલ હજી મને એવું લાગે છે નાખી દઉં. જો નહીં આપણે પરીક્ષાર્થી છો ને તું? યસ. તો આને આપણે લઈને જવાના છીએ. ઠેલી ટીંગાડી હેલી થોડું આપણે પેટ્રોલ ઠપકાર થઈ જાય રવાના. રેડી. મિત્ર તો આ જગ્યાએ ખોટો પગે વધ્યો નહીં પણ પગી જઈ રવાના. મિત્રો આપણે કિનારે આ એક ન્યૂ એડ પ્લસ થઈ ગયો છે. ઓય મોટો દેખાય નહીં કે ખાઈ ગયો. તો આને એડ કર્યો છે. તો હવે જાય આપણે આગળ. રેડી. તો ને આપણે બાઇક પાર્ક કરી નાખ્યા હોય અને પગ સ્કૂલ ભાઈ બધા. મિત્રો આપણે આપણા ભાઈને મૂકી હવે જઈને રાપરમાં ઘડી ફરતું પછી સાચી છે એમને ચડી જવું ઘરે. ત્યાં પછી પણ આ કુરકુરે ખાવું હર્યો. શું સમજ મને સ્વીકાર કરશે? શું કહેવું તમારે? અને આ એક બે નહીં, સીધી આ ચોથી પોથી છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા રેડી, અને 1 વાગે આપણે ઘરે પહોંચ્યા રેડી. અને આપણી બાઇક અહીંયા પાર્ક કરી છે. આ ગાય આપણે થોડો ખડખાય. રેડી. હાય બોલો હાય. ये देखो. બાકી છે ને આપણે સહદેવથી હવે આવશે, કેમ કે અહીંયા રજા 1 વાગે પડશે, થોડા મોડા આવશે. આપણે વહેલા ભાગી આવી. ઓકે. તો મિત્રો અત્યારે વાગે હેરા 5 રેડી, 5 પણ 5:30. અને ભાઈ અહીંયા છે ને આ ટાંકે બેઠા આનામાં રેડી, આ પારીમાં છે. અહીંયા થોડોક કુદરતનો નજારો માણતો હોય. અને આ બાજુ આપણા ગામ છે જો કેવડા મોટા થઈ ગયા, પણ એમાં છે ને થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે. આમ જો અહીંયા ભણે પડું ગયા, આમ બધે પડી ગયા ઠેઠ આમ કેરો બધે કેરમ. અને વાઠે આમ થોડીક થાય તકલીફ. રેડી. અને ફરે આપણે એંડા છે. આ વ્લોગ આપણે થોડા ઘણા દિવસ એટલે બહુ ઘણા દિવસ પછી આપણે શૂટિંગ કરી છે, કારણ કે આપણે લોંગ વ્લોગ આપણે નહીં નાખતા. વ્લોગ તો આપણે શોર્ટ નહીં નાખતા, કારણ કે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, 2 આઈડી છે. એટલે એનામાં આપણે જે રીલ શૂટ કરી છે ને એમાં થોડોક ટાઈમ વધારે જાય. એક આઈડી છે એમાં મેન જે આઈડી છે એમાં આપણે કોમેડી વિડીયો નાખી, અને બીજીમાં આપણે મતલબ વિડીયો એડિટ કરી કોકના જે કમેન્ટ કરેલા. પાછું ભાઈ એમાં થાય કેમ ખબર છે, આપણે લોંગ વ્લોગ હોય ને એમાં શૂટિંગ કરવાનું હોય, પછી એડિટ કરવું, આમ ઘણું માથાકૂટ છે. અને પાછું આપણે 2 આઈડી હોય એટલે પછી એમાં યાર થોડોક ટાઈમ વધારે દેવો પડે. ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં ઘણો ટાઈમ દેવો પડે એકચ્યુઅલીમાં, પણ યુટ્યુબમાં પણ આપણે કોમેડી વિડીયો તો એડ કરી જ છીએ, એટલે એમાં કંઈ વાંધો તો છે નહીં. પણ આપણે કોશિશ કરશું કે વ્લોગ બનાવી, પણ આમાં યાર એવું છે ને ફોન એક હલકો પડે. સારો ફોન હોય તો વરે કંઈક કરી ઘણું પછી આમને કંઈક નાખી તો માય નહીં. હવે મારે એક એડિટિંગના પછી અલગથી એ ફોટા લેવા પડે, વિડીયો ડાઉનલોડ કરવા પડે. પછી આપણે જે કોમેડી વિડીયો કરીએ એના તો ઘણા આપણે શૂટિંગ કરવા પડે, કારણ કે એક વારના 10-15 તો આપણે શૂટિંગ કરી જ લઈએ. એટલે એને બધી જગ્યાએ રોકલ પડી હોય, એડિટિંગની બધી વસ્તુ હોય, એટલે ફોનમાં ઘણો માય નહીં. શું ઘરે મારે રહેવાનું હોય, અને કદાચ બહાર જાઓ તો મારે આમ લોંગ બોલો ટોટલ આપણે બતાવું
ખબર પડે આ કરી તે કરી અહીંયા ગયા આ બાજુ ગયા ફરવા આ લીધું તે લીધું એટલે પાછું લોંગ વ્લોગમાં એ વાત થાય એટલે આ લોંગ વ્લોગ આપણે ઓછા બનાવશું પણ કોશિશ કરશું કે જલ્દી આપણે વ્લોગ આવે ને આના પાસેથી ખબર નહીં ખીદી હશે પણ વાંધો ને આપણે જલ્દી વ્લોગ નાખશું રેડી કેમ કે જાય એટલે વરે આપણે બનાવી નાખીશું વ્લોગ તો મને એવું લાગે કે હવે આપણે આ વ્લોગને એન્ડ કરી મળશું નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય